जन्मांतरे वा सकल दुरितोपशमनार्थं मम सभार्यस्य सपुत्रस्य सबान्धवस्य अखिल कुटुंब सहितस्य सपशोः समस्त भय व्याधि जरा पीड़ा मृत्यु परिहार द्वारा आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं मम जन्म राशेः अखिल कुटुंबस्य वा जन्म राशेः सकाशात् ये केचित् विरुद्ध चतुर्थ अष्टम द्वादश स्थान स्थित क्रूरग्रहाः तैः सूचितं सूचयिष्यमानञ्च यत् सर्वारिष्टं तद् विनाशद्वारा एकादश स्थान स्थितवत् शुभ फल प्राप्त्यर्थं पुत्र पौत्रादि संततेः अविच्छिन्न वृद्ध्यर्थं आदित्यादि नवग्रहाणाम् अनुकूलता संसिद्ध्यर्थम् इंद्रादि दश दिक्पाल देवतानां कृपा प्रसन्नता प्राप्त्यर्थम् आदि दैविक आदि भौतिक आध्यात्मिक त्रिविध तापोपशमनार्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ संसिद्ध्यर्थं तथा च विशेषेण शुभ पवित्र संस्कार मंडप मुहूर्त कर्मणि भगवतः श्री लक्ष्मी नारायण प्रीत्यर्थे गणपत्यादि देवतानां क्रमेण यथाशक्त्या यथा मत्या यथा भक्त्या यथा ज्ञान यथा मिलितोपचार द्रव्यैः सग्रहमखं पूजनादि अर्चनं च अहं मनः शिव संकल्पमस्तु पुनर्जलमालाय पाची जलनी चमची भरी राखजो तदंगत्वेन दिग्रक्षणं कलशार्चनं दीप ध्यानं सूर्य ध्यानं दक्षिणस्थित भैरव देवतानां ध्यानं उत्तरस्थित हनुमानजी महाराज कुबेर देवतानां ध्यानं पृथ्वी देवतानां ध्यानं गणपति आदि अवैत स्थापित देवतानां यथाशक्त्या भक्त्या ज्ञान द्रव्य समयानुसार पूजनादि अर्चनं च कर्मामहं ત્યાં પૂજાની થાળી તમારી પાસે હશે ભૂદેવો ન હોય તો ત્યાં આપી દેજો અને બધે ડાબા હાથની અંદર સરસવ હાથો યા તો ચોખા ડાબા હાથની અંદર અક્ષત એટલે કે ચોખા અથવા તો સરસવ રાખવાના છે જમણો આજના દિવસે આ કાર્ય આપણે આ પ્રસંગ કરી રહ્યા છીએ તો એ પ્રસંગની અંદર બાધારૂપી થતા અનિષ્ટ તત્વ પણ અનિષ્ટ તત્વ હોય જગ્યા તજી દૂર જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણો પ્રસંગ નિર્વિઘ્ને શાંતિથી સંપન્ન થાય એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ આમ તો આપણા શરીરની અંદર રહેલા 6 જાતના જે શત્રુઓ છે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર્ય ભગવાનને કહીએ છીએ એ 6 જાતના શત્રુઓ છે અંદરના જેના દ્વારા આપણે બહારના શત્રુઓને ઉત્પન્ન કરીએ તો એ શત્રુઓને ભગવાનને કહીએ શત્રુઓને અમારાથી दूर कर दो सरपंच ते भूता ये भूता भूमि संस्थिता भूता विघ्न कर्तारस तेन शियन्तो शिवाग्नया भूतानि पिशाचा सर्वतो देशे सर्वेषां विरोधेन पूजा कर्म समारम्भे पूजा कर्म વરુણ ભગવાનનું આપણે ધ્યાન કરવાનું છે બધા તીર્થના જલ મંત્ર દ્વારા મુદ્રાઓ દ્વારા અહીં પધારે પવિત્ર જળથી આપણું શરીર આપણે પૂજામાં બેઠા છે એ જગ્યા આપણી પૂજાની સામગ્રી અને પવિત્ર કરીએ પૂજા કાર્યની અંદર આપણે બધા તો મિત્ર છે એ બ્રાહ્મણ છે આપણે ખબર છે ચોખા પધરાવી દેજો ફરીને ચોખા હાથમાં રાખજો ઓમ પ્રતિષ્ઠામ સર્વદેવાનામ વરુણ પ્રતિષ્ઠામ તે કરોમ્યત્ર મંડલે દેવતૈ સહ સુપ્રતિષ્ઠિતા વરદા
કળશની ચારે બાજુ એક એક યજમાનો છે ચાંદલા કરી દે. પેલા પૂર્વમાં ચાંદલા કરે એટલે કે ઉગમની બાજુ ચાંદલા કરે. વેદાય નમઃ સામવેદં પૂજયામિ અથર્વવેદાય નમઃ સર્વવેદં પૂજયામિ કલશમસ્યાપામ પતિવરુણાય નમો નમઃ વરુણં સંપૂજયામિ કળશને પછી જમણો હાથ બધાએ અડાડી રાખવાનો છે. સ્પર્શ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્ય માતરો ગણા સ્મૃતા વૃક્ષોદો સાગરા સર્વે સપ્તદેપાવ સુંદરા ऋग्वेदो तयजुर्वेद सामवेदो यथर्वणः યશ્ચ સહિતા સર્વે કલશામુ સમાસિતા अत्र गायत्री सावित्री शान्ति पुष्टे करी तथा આયાન્તુ મમ દેવ પૂજા અર્થે દુરિતક્ષય કારકા ये जय मुने चैव गोदावरी सरस्वती નર્મદે સિંધુ કાવેરી જલે સન્મિચ્છને દેવ गुरु ब्रह्माण्डोदर तीर्थानि करैः स्पृष्टानि तेन તેન સત્યેન મે દેવ તીર્થં દેહે दिवाकर તીર્થં દેહી દિવાકરણાય સુપસહસ્તા યજશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે જલાદિનાથાય નમો નમસ્તે. અપામતિવ્રાભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારં ચ નમસ્કાર. અંકુશુદ્રાય સૂર્યાદિ સર્વતીર્થાનિ આવાહ્ય ધનુમુદ્રાય મનુકૃત્ય કૌચન ઔંગુષ્ટ્ય ચક્રન સાંગતો પીવા स्मरे पुण्डरीकाक्षं યંતર सबाह्याभ्यन्तर શોચે સભાયા યંતર शोचेः મહાસુધવાય यः सर्वशुद्धवालो मणिवालस्त आश्विनाः श्वेतः श्वेताक्षोरुणस्ते रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रौद्रा नभोरूपाः पार्जन्या ततपश्चादेनं महापुनरस्ते गंधाक्षत पुष्पाणि गृहीत्वा आत्मा पुष्प ચોખા બધાએ રાખવાના છે. ધર્મ કાર્ય કરીએ કે કોઈ પણ કામ હોય એના સાક્ષી દેવ જોઈએ સાહેબ. હા, કાયદાકીય કામ હોય તો પણ આપણને વકીલ સાહેબ એમ કે બે સાક્ષી લેતા આવજો. અહીં ધર્મનું કાર્ય છે. યજ્ઞ આપણે જે કઈ માંગલિક પ્રસન્ન કરી રહ્યા છે, દેવતાઓની પૂજા કરશો તો બે આપણે કર્મના સાક્ષી દેવ રાખીએ જેને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એવા પ્રત્યક્ષ દેવ બે, એક અગ્નિ છે અને બીજા સૂર્યનારાયણ છે. ત્રીજા પણ ભૂદેવો છે. આપણે છે એ પણ પૃથ્વીમાં હાલતા ચાલતા દેવ પ્રત્યક્ષ દેવ છે. તો આત્મા પુષ્પ ચોખા રાખી દીપ ભગવાનનું ધ્યાન કરીએ. ભગવાનને કહી, ભગવાન આજના દિવસે જે આ કર્મ કરીએ છીએ પુનર્હસ્તે ગંધાક્ષત પુષ્પાણી ગ્રહિત્વા પાછા હાથમાં પુષ્પ ચોખા રાખીએ, ફૂલની પાખડી રાખીએ. બીજા ભગવાનને કર્મના સાક્ષી બનાવ્યા. પ્રધાન પીઠ ઉપર આપણે દીપ નારાયણ ભગવાનને પ્રજ્વાલ્ય કરેલા છે. પણ એમની પ્રકૃતિ છે સાહેબ, કદાચ પવન આવે તો દીપ છે એ પવન લાગે તો ઠરી જાય. એટલે આપણે બીજા કર્મના સાક્ષી સૂર્યનારાયણ ભગવાનને રાખીએ. ભગવાન સૂર્યનારાયણનું સવારે ઉદય થાય, સાંજે અસ્ત થાય. માણસ જે જે કર્મ કરે સૂર્યનારાયણ ભગવાનને પુષ્પ ચોખા બતાવી ત્યાં થાળીની અંદર પધરાવી દઈએ. બે હાથ જોડી અને સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન તમારું જેવું તેજ છે એવો જ અમારું આ કર્મ તેજોમય બનાવી અને તમારા જેવું તેજોમય બનાવીને ભગવાન સુધી પહોંચતું કરજો. હરિ ઓમ જય સદા મંડલ મધ્યવર્તી નારાયણ ગાડીઓ છે કઈ હોય કોઈને નડે નહીં એવી રીતે પાર્કિંગ કરવા વિનંતી. અવ્યવસ્થા ન થાય. યુરવાન મકર કુંડલવાન હરિ હિરણ્મય વપોર ધૃત मनोजवम् ऋतुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमतामरेष्ठम् नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये. उतस्थित हनुमन्तेभ्यो नमो नमः. कुबे देवताभ्यो नमो नमः. प्रार्थना पूर्वक नमस्कारं च नमस्करोमि. જેના ઉપર આસન વાળીને બેઠા પૃથ્વી માતાને પણ મનથી નમસ્કાર કરીએ. હરિ ઓમ હસ્યો નામ પ્રદવિનો ભવાન અક્ષરાનિવેશની જચાનઃ સર્વસપ્રથા. ઓમ પરમ
स्वाभूमि कुर्मणन्ताभ्यो तुयाधुतालोका देवी तं विष्णुना दुता धारयमं देवी पवित्रं गुरुचासनं भूमि कुर्मणन्ताभ्यो नमो नमः प्रार्थना पूर्वक नमस्कारं नमस्करोमि ततपश्चादेवं पुनर्हस्ते गन्धा